નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું કે ન્યૂઝમાં। હું છું આપની સાથે સ્મિત। જોઈએ આજના મહત્વના સમાચારો। ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં T20 વિશ્વકપની મેચ રમાઈ હતી। પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું। પાકિસ્તાનના ઓપનરોએ ભારતે આપેલા પડકારને વિના વિકેટ ગુમાવી જીત મેળવી લીધી હતી। ભારતીય ટીમ માટે પાકિસ્તાનના હાથે શરમજનક હાર મેળવી હતી। ભારતીય ટીમના ઓપનરોએ પાણીમાં બેસી જવાને લઈને ટીમના રણનીતિ મુજબ ટાર્ગેટ હાંસલ થઈ શક્યું ન હતું। કેપ્ટન વિરાટ કોહલી અને રિષભ પંતની રમતને લઈને સ્કોર બોર્ડ પડકારજનક સ્થિતિએ પહોંચી શક્યું હતું। ભારતીય બોલરોએ પણ બેટ્સમેનોની માફક જ રમત દર્શાવી હતી। તેઓએ પણ વિકેટને શોધતા રહી ગયા હતા અને બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન એમ બંને હરીફ ઓપનરોએ વિશાળ ભાગીદારી નોંધાવી હતી। આમ બાજી ભારતના હાથમાં આવી શકી જ નહોતી। ભારતીય બોલરો સામે મક્કમતાપૂર્વક રમત બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને રમી હતી। બંને ઓપનરોએ અર્ધશક્તિય ઇનિંગ રમી હતી। બંને ભારતીય બોલરોએ જ કોઈ મોકો આપ્યો ન હતો અને પોતાની રમતોને આગળ વધારવા અને સાથે જીતની નજીક પહોંચતા સ્કોર બોર્ડને આગળ વધાર્યું હતું। બંનેએ સિંગલ અને ડબલ રન લેવાની નીતિ અપનાવી હતી। સાથે જ બાબરે રન ચેઝ કરવાનો લીધેલ નિર્ણય સફળ રૂપ રમત રમી હતી। ભારતે ખૂબ જ ખરાબ શરૂઆત કરી હતી। ભારતીય ફેન્સને નિરાશ કરી હતી। રમત ઓપનરોએ રમી હતી। KL રાહુલે, રોહિત શર્મા અને બંને ઓપનરોએ માત્ર 6 રનના સ્કોર પર જ પેવેલિયન પરત રમી ચૂક્યા હતા। રોહિત શર્માએ તેના પ્રથમ બોલને રમવા જતાં જ આઉટ થયો હતો। તે LBW વિકેટ ગુમાવી બેઠો હતો। ત્યારબાદ KL રાહુલ માત્ર 3 રન બનાવી વિકેટ ગુમાવી બેઠો હતો। જોકે સૂર્યકુમાર વિરાટ કોહલીએ સાથે પુરાવતી રમત રમવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે 11 રન કરી આઉટ થયો હતો। વિરાટ કોહલીએ 49 બોલમાં 57 રન ફટકાર્યા હતા। તેણે 1 છગ્ગો અને 5 ચોગ્ગા લગાવ્યા હતા। તેની આ ઇનિંગ ભારતને પડકારજનક સ્કોર પર પહોંચાડ્યું હતું। રિષભને અંતે પણ જબરદસ્ત રમીને નિરાશ ભારતીય ફેન્સને ખુશ કરી દીધા હતા। તેણે નિરાશાના વાદળોને હટાવતી રમત રમી હતી। રિષભ પંતે 30 બોલની રમત રમી હતી। તેણે 39 રન કર્યા હતા। પંતે 2 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા। રવિન્દ્ર જાડેજાએ 13 બોલમાં 13 રનની ઇનિંગ રમી હતી। હાર્દિક પંડ્યાએ 11 રન અને ભુવનેશ્વર કુમારે 5 રન અણનમ રન કર્યા હતા। શાહીન શાહ આફ્રિદીએ પાકિસ્તાનની છાવણીમાં શરૂઆતમાં જ ખુશીઓની લહેર દોડાવી હતી। ભલે ને તેને કોહલીએ નિષ્ફળ બનાવી દીધી હતી। શાહીને 3 વિકેટ ઝડપી હતી। તેણે રોહિત શર્માએ, KL રાહુલ અને વિરાટ કોહલીની વિકેટ ઝડપી હતી। તેણે 31 રન આપ્યા હતા। હસન અલીએ 4 ઓવરમાં 44 રન ગુમાવીને 2 વિકેટ ઝડપી હતી, જ્યારે શાબાબ ખાને 4 ઓવર 22 રન આપી 1 વિકેટ મેળવી હતી। હરીશ રઉફે 4 ઓવરમાં 25 રન આપીને 1 વિકેટ ઝડપી હતી। ઇમાદ વાસીમે 2 ઓવરમાં 10 રન આપ્યા હતા। દિવાળીના તહેવારમાં મીઠાઈના શોખીને સાવધાન થઈ જજો। તહેવારોમાં જ મીઠાઈ આપ માવાની સમજીને ખાઈ રહ્યા છો। બની શકે છે તે માવો નહીં પણ પામોલિન વનસ્પતિ ઘી હોય। જી હા, મીઠાઈ શોખીન માટે ચેતવતો કિસ્સો મહેસાણામાંથી સામે આવ્યો છે, જ્યાં વેપારીઓ માવા, સોજી, વનસ્પતિ ઘી અને પાવડરનો ઉપયોગ કરે છે। સોજી, વનસ્પતિ ઘી, અન્ય પદાર્થ ઉમેરી માવો તૈયાર કરાય છે। નકલી માવો પકડાય નહીં તે માટે વિશ્વાસુ વ્યક્તિ દ્વારા જે વિસ્તારના વેપારી ઓર્ડર મુજબ 30 થી 50 કિલોનો નકલી માવાનો જથ્થો સપ્લાય કરાય છે। નકલી માવા અંગે કેટલાક વેપારીઓ જાણવા છતાં વધુ નફો કમાવાની લાલચને આંખ આડા કાન કરે છે। નકલી માવાની મીઠાઈ આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે ઝેર સમાન છે। જ્યારે આવા કૌભાંડો સામે આવે છે ત્યારે લોકોએ પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જરૂરી બને છે અને ચેતીને પ્રથમ જ તપાસીને માવો અને તેની મીઠાઈ લેવી જરૂરી બને છે। તો આવા તત્વો સામે તંત્ર શું પગલાં લઈ રહ્યું છે પણ એ સવાલ છે બજારમાં મળતી મીઠાઈ કેટલી સુરક્ષિત? મહેસાણામાં નકલી માવાનું કાળા બજાર ચાલે છે, તે ખૂબ જ જોખમી છે। સુરતમાં ટેક્સટાઇલ મિલો 6 દિવસ જ મિની વેકેશન પર છે। પહેલા આ વેકેશન વધુ રાખવામાં આવતું હતું, પરંતુ હવે તેનો સમય ઘટાડવામાં આવ્યો છે। આ વર્ષે માત્ર 6 દિવસનું જ વેકેશન મિલ કામદારોએ ભોગવી લઈ શકશે। સુરતના ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશનને દિવાળી વેકેશન માત્ર 6 દિવસ મિલ બંધ રાખવાનો નિર્ણય કર્યો। કોરોનાના કપડાકાર બાદ ઉદ્યોગની ગાડી માંડ પાટે ચડી છે। બીજી તરફ લગ્નસરાની સિઝનને જોતા ઘરાકી પણ ખુલી છે, જ્યારે ટેક્સટાઇલ પ્રોસેસર્સને યુનિયનને સૌના હિતમાં દિવાળી વેકેશન ઓછું રાખવાનું નક્કી કર્યું છે। કાપડના પ્રોસેસિંગ, લૂમ્સ, એમ્બ્રોઇડરી, નીટિંગ,
અને વેલ્યુ એડિશન સાથે 12 લાખ લોકો જોડાયેલા છે. અગાઉ મહિના સુધીના વેકેશન આપવામાં આવતા હતા, પરંતુ જો માર્કેટ દિવાળી વેકેશનમાં મહિનો બંધ રહે તો 7,000 કરોડ રૂપિયાનું નુકસાન થાય એમ છે, જે હાલ કોરોના કાળમાં ઉદ્યોગ માલિકો અને કારીગરો અત્યારે પોસાય તેમ નથી. જેથી સૌના હિતમાં દિવાળી વેકેશન ઘટાડવામાં આવ્યું છે. જાહેર છે કે 2 વર્ષ બાદ માર્કેટમાં તેજી જોવા મળી રહી છે, ત્યારે વેપારીઓએ નુકસાનથી ઉભરવા અને અમુક વેપારીઓએ ગાડી પાટે ચડાવવા માટે આ નિર્ણય લીધો છે. અમદાવાદ કોર્પોરેશનની પાર્કિંગ પોલિસી રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે, જેને અમદાવાદ કોર્પોરેશન હવે તબક્કાવાર રીતે અમલમાં મૂકશે. સપ્ટેમ્બરમાં એએમસીની સ્ટેન્ડિંગ કમિટીએ ડ્રાફ્ટ પોલિસી મંજૂર કરી હતી. બાદમાં ડ્રાફ્ટ પોલિસી રાજ્ય સરકાર સમક્ષ મંજૂરી મોકલી હતી. 16 ઓક્ટોબરના રોજ રાજ્ય સરકારે ડ્રાફ્ટ પોલિસીને મંજૂરી આપી દીધી છે. હવે ફેઝ મુજબ એએમસી પાર્કિંગ પોલિસીનો અમલ કરશે. પાર્કિંગ પોલિસીનો અમલ કરતા પહેલા એએમસી અવેરનેસ ડ્રાઈવ પણ કરશે. ત્યારે કોમન પાર્કિંગ પ્લોટમાં પાર્કિંગ માટે માસિક અને વાર્ષિક પરમિટ આપવામાં આવશે. જણાવી દઈએ કે અમદાવાદ મહાનગરપાલિકાએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને બનાવેલ પાર્કિંગ પોલિસીની મદદ અંશે અપનાવીને પોતાની પાર્કિંગ પોલિસી બનાવી છે. જાહેર સ્થળો, મોલ, જાહેર રસ્તાઓ અને રહેણાંક આસપાસના પાર્કિંગ મુદ્દે આ પોલિસી ઘણી બાબતોને આવરી લેવામાં આવી છે. ફ્રી પાર્કિંગ અને પેઇડ પાર્કિંગ મુદ્દાઓ પણ આવરી લેવાયેલ છે. જાહેર રસ્તાઓ પર 12 મીટર કે તેથી વધુ પહોળાઈના રોડ રસ્તા પર એક બાજુ પાર્કિંગ સ્પેસ એલોકેટ કરવાની વિચારણા કોર્પોરેશનની હતી. ઉપરાંત નજીકના વિસ્તારમાં પાર્કિંગ સ્પેસની માહિતી મળી રહે અને પાર્કિંગ માટેનું એડવાન્સ પેમેન્ટ કરી શકાય એવી એપ ટેકનોલોજી અમલમાં લાવવાની વિચારણા પણ કોર્પોરેશને કરી હતી. આ પોલિસીમાં દિવ્યાંગ અને સિનિયર સિટીઝન માટે 10% અને પાર્કિંગ સ્પેસ ખાલી રાખવાની પણ વિચારણા છે. ટ્રાફિક જંકશન અને ઝેબ્રા ક્રોસિંગથી પાર્કિંગ સ્પેસ દૂર રાખવામાં આવશે. ઉપરાંત સ્થાનિક વિસ્તારોમાં ખાલી રહેતા પાર્કિંગ સ્પેસ માટે શેરિંગવાળા પાર્કિંગ ઊભા કરવાની વાત કરવામાં આવી છે. પાર્કિંગ સ્પેસ માટે વાર્ષિક પરમિટ ઇસ્યુ કરશે. 2 વ્હીલર માટે વિસ્તારના પ્રમાણે પ્રતિ કલાક 10 થી 15 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં અને 4 વ્હીલર માટે 20 થી 25 રૂપિયા ચાર્જ વસૂલવાની પણ વિચારણા હતી. પાર્કિંગ ચાર્જથી ભેગી થયેલી રકમ રસ્તાના રિફેસિંગ અને પેચ વર્ક માટે ઉપયોગમાં લેવાના અહેવાલ સામે આવ્યા હતા અને ટ્રાફિક વિભાગના સંકલન ટોઈંગ માટેની એસઓપી બનાવવામાં પણ વિચારણા કરવામાં આવી છે. 2017માં અને કેન્દ્ર રાજ્ય સરકારે નવા નિયમોને લાગુ કરવાની ઘોષણા કરી હતી, જે અનુસંધાને નવા વાહન ખરીદતા માલિકોએ તેમની પાસે પાર્કિંગ સ્પેસ હોવાનું પ્રમાણ આપવાનું અનિવાર્ય કર્યું છે. નવી પાર્કિંગ પોલિસીમાં પણ એએમસી હવે એ મુદ્દો આવરી લીધો છે. ભારતમાં કોવિડ-19ના ડેલ્ટા વેરિયન્ટ કેટલાક નવા મ્યુટન્ટ મળી આવ્યા છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં નવા કોવિડ વેરિયન્ટ 7 કેસ મળી આવ્યા છે, જે જીનોમ સિક્વિંગ સંઘ આ નવા ડેલ્ટા વેરિયન્ટની હાજરી સામે આવી છે અને નેશનલ સેન્ટર ઓફ ડિઝીઝ કંટ્રોલ દ્વારા તેને સંબંધિત રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. અહેવાલ જણાવવામાં આવ્યું છે કે આ લેવામાં આવેલા નમૂનાઓ 2 સૈન્ય અધિકારીઓના છે, જેઓ મહુ કેન્ટના તૈનાત છે. આ માહિતી ઇન્દોરના મુખ્ય તબીબી અને આરોગ્ય અધિકારી ડોક્ટર BS સત્યએ આપી હતી. INSOCAGએ નેટવર્કના વૈજ્ઞાનિકો કોવિડ-19 વાયરસના વિવિધ પ્રકારો પર સંશોધનો કરી રહ્યા છે. આ નેટવર્કના વૈજ્ઞાનિકો નવા કોવિડ મ્યુટન્ટ વાયરસ AY4.A2 પર સર્વેલન્સ પણ જાળવી રાખ્યું છે. આ વૈજ્ઞાનિકો કહેવું છે કે નવા મ્યુટન્ટ્સ વિશે અત્યારે કશું કહી શકાય નહીં, કારણ કે તેમાં મોટી અનિશ્ચિતતા જોવા મળી રહી છે. તેથી નિશ્ચિતપણે કહી શકાય નહીં કોવિડ-19ના નવો મ્યુટન્ટ વાયરસ કેટલો ખતરનાક હોઈ શકે છે, સાથે જ કેટલો બીમાર કરી શકે છે અને જીવલેણ સાબિત થઈ શકે છે. આ નવા મ્યુટન્ટ વાયરસને વેરિયન્ટ અંડર ઇન્વેસ્ટિગેશન શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. તેની ઝડપી વિકાસ અને દરને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિકોએ તેને VUIની શ્રેણીમાં રાખ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે નવા મ્યુટન્ટ વાયરસ એ સંકેત છે કે કોવિડ-19ના રોગચાળો હજુ સમાપ્ત થયો નથી, પરંતુ તેના મ્યુટન્ટ હજુ પણ આપણી વચ્ચે સતત આવી રહ્યા છે. યુકેના અધિકૃત આરોગ્ય ડેટા જણાવે છે કે કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટનું નવું પરિવર્તન ઇંગ્લેન્ડમાં ફરતું થઈ રહ્યું છે અને તેનું નિરીક્ષણ અને મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. દેશની હેલ્થ પ્રોડક્શન એજન્સી HSA એ તેના નવા ટેકનિકલ માહિતી દસ્તાવેજોનું કહ્યું છે કે ડેલ્ટાના નવા સ્ટ્રેન્ડ પર નિયમિત દેખરેખ રાખવામાં આવી રહી છે. એક નવું વેરિયન્ટ જે તાજેતરમાં સામે આવ્યું છે તે AY.4.2 છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ડેલ્ટાના નવા સ્ટ્રેન ઇંગ્લેન્ડ AY4.2 નામથી ફેલાઈ રહ્યો છે અને તેનું મોનિટરિંગ અને મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. ડેલ્ટાના E48.4K
અને E484Q મ્યુટન્ટને લગતા કેટલાક નવી કેસો પણ આવી રહ્યા છે. હાલ સમાચારોમાં સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. न ऐश का न द्वेष का, यह दंगल है देश का. सुलगती समस्याओं के झुलसते सवालों का होगा दंगल देश का. प्रशासन के प्रश्नों को लेकर होगा दंगल देश का. शिक्षा, स्वास्थ्य, समाज, कानून और व्यवस्था के आज क्या है हालात. सोमवार से शुक्रवार रोज रात 8 बजे जलपा क्षत्रिय के साथ दंगल देश का. हैंडलूम अपनाएं, बुनकर को सहयोग पहुंचाएं. वस्त्र मंत्रालय, भारत सरकार. બ્રેક બાદ આપનું સ્વાગત છે. જોઈએ આગળના સમાચારો. સેનાના પ્રવક્તાએ જણાવ્યું છે કે સોમવારથી શરૂ થતા આ આર્મી કમાન્ડર્સનું સંમેલન 28 ઓક્ટોબર સુધી ચાલશે. આ દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, સેનાના પ્રમુખ મનોજ મુકુંદ નરવાણે, નેવી ચીફ એડમિરલ કરમનદીપ સિંહ અને વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ VR ચૌધરી આમાં ભાગ લેશે. તે સિવાય ટોચના કમાન્ડર પણ આ સંમેલનમાં ભાગ લેશે. સંરક્ષણ પ્રધાન આ સંમેલનમાં ભવિષ્યના પડકારો પર વિચાર વિમર્શ કરશે. સૈન્ય કમાન્ડર સંમેલનનું આયોજન આ વર્ષમાં 2 વખત એપ્રિલ અને ઓક્ટોબર મહિનામાં કરે છે. આ પરિષદ એક સંસ્થાકીય મંચ છે જેના પર વૈચારિક સ્તરે સંબંધિત તમામ મુદ્દાઓ પર વ્યાપક અને ચર્ચાઓ કરવામાં આવે છે, જેના આધારે ભવિષ્યના નિર્ણયો લેવામાં આવે છે તેમજ નીતિ બનાવવામાં આવે છે. આ મંચ આર્મીના ટોચના નેતૃત્વ, સૈન્ય બાબતોના વિભાગ અને સંરક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાર્તાલાપ કરવાનું તક પૂરી પાડે છે. 3 દિવસના સંમેલન દરમિયાન સેનાના ટોચનું નેતૃત્વ સરહદો પર હાલની સ્થિતિ તથા કોવિડ મહામારીથી ઊભા થયેલા પડકારો વચ્ચે સુરક્ષા પડકારો તથા વહીવટી પાસાઓ પર ઊંડાણપૂર્વક વિચાર કરશે. સંમેલનમાં 3 સેનાઓની વચ્ચે સારા સંકલન તથા એકીકરણને મજબૂત બનાવવાના ઉપાયો પર પણ વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કાપડ મશીનરી ક્ષેત્રની આયાત પર નિર્ભરતા ઘટાડવાની વાત કરી હતી. તેમણે ટેક્સટાઇલ મશીનરી સેક્ટરમાં 100 ચેમ્પિયનના વિકાસ પર ભાર મૂકતા કહ્યું હતું કે ટેક્સટાઇલ એન્જિનિયરિંગ ઉદ્યોગના સરકારના સંયુક્ત પ્રયાસોથી સેક્ટરની આયાત નિર્ભરતા ઘટાડી શકાય છે. વાણિજ્ય અને ઉદ્યોગ, કાપડ, ગ્રાહક બાબતો તથા ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રીએ શુક્રવારે ટેક્સટાઇલ મશીનરી ઉત્પાદકો સાથે વિડીયો કોન્ફરન્સ દરમિયાન આ વાત કરી હતી. દેશ વિદેશના ટેક્સટાઇલ મશીનરી ઉત્પાદકોએ ચર્ચામાં ભાગ લીધો હતો. કેન્દ્રીય મંત્રીએ કાપડ મશીનરી ઉત્પાદકોને પહેલેથી સુવિધાઓ દ્વારા કામ કરવા અને ક્ષેત્રને ગતિશીલ બનાવવા જણાવ્યું હતું. વિદેશના 15 ટેક્સટાઇલ મશીનરી ઉત્પાદકો, 20 સ્થાનિકો ઉત્પાદકો અને 7 ટેક્સટાઇલ મશીનરી અને સંલગ્ન ઉદ્યોગોના સંગઠનોએ આ ચર્ચામાં ભાગ લીધો હતો. આ ચર્ચાના હેતુ મેક ઇન ઇન્ડિયાના કાર્યક્રમ હેઠળ દેશમાં ટેક્સટાઇલ અને એન્જિનિયરિંગ ઉદ્યોગના વિકાસ માટે ટેક્સટાઇલ ઇકોસિસ્ટમ વિકસાવવા માટે સંભવિત વયુચરનો ઘટાડવાનો હતો. પિયુષ ગોયલે કહ્યું હતું કે રાષ્ટ્રીય મૂડીગત સામાન નીતિ ઉત્પાદકોની ક્ષેત્રની નીતિ છે. સરકારે 2025 સુધીમાં કેપિટલ ગુડ્સના ઉત્પાદકોને $101 અરબ સુધી લઈ જવા માટે આ નીતિ બનાવી છે. મૂડીગત માલનું ઉત્પાદન મૂલ્યના હિસાબથી 2014-15માં $31 અરબ હતું. એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ગોયલે ભારતીય ટેક્સટાઇલ મશીનરી ક્ષેત્રમાં 100 અગ્રણી એકમોના વિકાસ પર ભાર મૂક્યો હતો, જેની વૈશ્વિક સ્તરે ઓળખ બની હતી. ગોયલે કહ્યું કે ભારતે કાપડ અને મશીનરી ઉત્પાદક ક્ષેત્રે વિશ્વ ખેલાડી બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. વિશ્વને જરૂર હોય તેવી ગુણવત્તા અને જથ્થા અનુસાર આવી મશીનરીનું ઉત્પાદન કરવું જોઈએ. તેમણે કહ્યું હતું, અમે આયાતના વિરોધમાં નથી, પરંતુ કાપડ મશીનરી ઉદ્યોગ અને સરકારના સંયુક્ત પ્રયાસોથી આયાત પર નિર્ભરતા ઘટાડવાની જરૂર છે. જો આપણે ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો મોટા બજારો પર પકડ બનાવી શકીએ છીએ અને ઊંચી ઉત્પાદકતા પ્રાપ્ત કરી શકીએ છીએ. આધુનિક અને અદ્યતન ટેક્સટાઇલ મશીનરી ઇકોસિસ્ટમથી દેશના અસંગઠિત કાપડ ઉદ્યોગને પણ લાભ થશે.
રશિયાના કોરોના વાયરસ સામે તૈયાર કરાયેલી વેક્સિન સ્પુટનિક વી વિશે કહેવામાં આવી રહ્યું છે કે પુરુષોને HIV થવાનું જોખમ છે, જેના કારણે આફ્રિકન દેશ નામીબિયાએ તેના ઉપયોગમાં પર પ્રતિબંધ મૂક્યો છે. આ દેશે શનિવારે જાહેરાત કરી છે કે આરોગ્ય નિષ્ણાંતે અને સરકારી અધિકારીઓને સ્પુટનિક વીની નકારાત્મક અસરનો અભ્યાસ કર્યો છે, જે પછી સ્પુટનિક વીના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો. નામીબિયાના આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, આ નિર્ણય અત્યંત સાવધાની સાથે લેવામાં આવ્યો છે. જે પુરુષોએ સ્પુટનિક વી રસી લીધી તેઓને HIVના સંક્રમણ જોખમ છે. નામીબિયાના થોડા દિવસો પહેલા દક્ષિણ આફ્રિકાના હેલ્થ પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી ઓથોરિટી જાહેરાત કરી હતી કે તે સ્પુટનિક વી રસીને મંજૂરી આપશે નહીં. સાફરાએ દાવો કર્યો છે કે સ્પુટનિક વી રસી પુરુષોના HIV ચેપનું જોખમ વધારે છે. દક્ષિણ આફ્રિકામાં સ્પુટનિક વી રસીનો ઉપયોગ HIV સંક્રમણનું જોખમ વધારી શકે છે. તે એક નિવેદનમાં જણાવાયું છે, આ રસી લઈ ચૂકેલા પુરુષોમાં HIV સંક્રમિત થવાનું જોખમ વધારી શકે છે. જો કે રસી ઉત્પાદક ગામલેયા સેન્ટરે આ અહેવાલને ફગાવી દીધું છે અને આ દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા છે. આ સાથે કહ્યું છે કે તે સાફરાને ખોટા સાબિત કરવા માટે પુરાવા રજૂ કરશે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે HIV થી સંક્રમિત લોકોના રસી લગાવવામાં આવ્યા હોવા અથવા રસીથી સંક્રમિત હોવામાં આવેલા અંગે તમામ જરૂરી માહિતી દક્ષિણ આફ્રિકાને સોંપવામાં આવી છે, જે દર્શાવે છે કે રસીથી કોઈ જોખમ નથી. રશિયન રસી નિર્માતાઓએ એમ પણ કહ્યું છે કે રસી લીધા પછી આંખોમાં પાણી આવવું અથવા હળવી શરદી થઈ શકે છે, પરંતુ તેનાથી HIVનું કોઈ જોખમ નથી. એ કંપનીએ જણાવ્યું હતું કે રસીના સમાવિષ્ટ ઘટકોમાંથી HIVનું જોખમ સૂચવવા માટે કોઈ વૈજ્ઞાનિક કે ક્લિનિકલ પુરાવા નથી. ઓસ્ટ્રિયામાં ઈચ્છા મૃત્યુ મેળવવાનો કાયદો બનાવવાની તૈયારીઓ કરી રહી છે. સરકારે ગંભીર રીતે બીમાર પુખ્ત વયના લોકો માટે ઈચ્છા મૃત્યુનો કાયદો બનાવવા માટે એક ડ્રાફ્ટ કાયદો રજૂ કર્યો છે. સંઘી ચાન્સલરે શનિવારે એક નિવેદનમાં કાયદામાં વિશેષ જાણકારી આપી હતી. નવા કાયદા દ્વારા એ શરતોની જાણકારી આપવામાં આવી છે જે હેઠળ ભવિષ્યમાં આત્મહત્યા કે મદદ અથવા એમ કહી શકાય કે ઈચ્છા મૃત્યુ શક્ય બનશે. ગત વર્ષે ઓસ્ટ્રિયાની સંવૈધાનિક અદાલતે ઈચ્છા મૃત્યુ પર પ્રતિબંધ લગાવ્યો હતો, કારણ કે અદાલતનું માનવું હતું કે આ ગેરબંધારણીય હતું. એવું એટલા માટે તે કોઈ પણ વ્યક્તિના આત્મનિર્ણયના અધિકારીઓ ઉલ્લંઘન કરે છે. સંઘી ચાન્સલરે એક નિવેદનમાં કહ્યું કે ગંભીર રીતે બીમાર લોકોને ઈચ્છા મૃત્યુ સુધી પહોંચ હોવી જોઈએ. નવો કાયદો લાંબા સમયથી અથવા માનસિક રૂપથી બીમાર પુખ્ત વયના લોકોને ઈચ્છા મૃત્યુની જોગવાઈ મંજૂરી આપે છે, જે હેઠળ દર્દીઓ 2 ડોક્ટર સાથે પરામર્શ કરવાનું રહેશે, જેઓએ પ્રમાણિક કરશે કે વ્યક્તિ પોતાના નિર્ણય લેવામાં સક્ષમ છે કે ઉપરાંત કામચલાઉ તકલીફને કારણે ઈચ્છા મૃત્યુની માંગ કરવામાં આવી રહી નથી તેનું પણ ખાતરી કરાશે. ઈચ્છા મૃત્યુ પ્રાપ્ત કરતા પહેલા દર્દીએ ઓછામાં ઓછા 12 અઠવાડિયા સુધી રાહ જોવી પડશે. ઈચ્છા મૃત્યુ માટે વેઇટિંગની અવધિ 12 અઠવાડિયાથી ઘટાડીને 2 અઠવાડિયા સુધી પણ થઈ શકે છે, પરંતુ તેના માટે દર્દી બીમારીના કારણે કે અંતિમ ક્ષણોમાં હોવો જોઈએ. આ પ્રસ્તાવને હવે સંસદમાં મોકલતા પહેલા નિષ્ણાતો દ્વારા તપાસ કરવામાં આવશે, જ્યાં સાંસદો પાસે વર્ષના અંત પહેલા તેને મંજૂરી આપવામાં આશા છે. જો 2021ના અંત સુધી કોઈ નવા નિયમ લાગુ ન કરવામાં આવ્યા હોય તો ઈચ્છા મૃત્યુ પર લાગેલ હાલનો પ્રતિબંધ ખતમ થઈ જાત. આ કારણે આ પ્રથા અનિયંત્રિત થઈ જાત અને વગર કોઈ નિયમથી લોકોનું તેનું પાલન કરવા લાગત. ઇન્સબ્રુકના બિશપ હર્મન ગેટલરે જણાવ્યું કે આ પ્રસ્તાવ બંધારણીય અદાલતના નિર્ણય મુજબ ઈચ્છા મૃત્યુ એક સંવેદનશીલ અને જવાબદાર માર્ગ છે. તેમણે એ હકીકતનું સ્વાગત કર્યું છે કે ઉપશામક સંભાળ માટે ભંડોળ વધારવાની યોજનાઓ પણ સામેલ છે. જો કે તેમણે ઉમેર્યું હતું કે દર્દીઓએ જે પ્રક્રિયામાંથી પસાર થવું પડશે તેમાં વધુ સલામતીના પગલાં ઉમેરવા જોઈએ. યુરોપમાં નેધરલેન્ડ અને બેલ્જિયમના ઈચ્છા મૃત્યુ કાયદેસર છે, પરંતુ પરંપરાગત રીતે કેથોલિક દેશો જેમ કે આયર્લેન્ડ અને પોલેન્ડ તેની વિરુદ્ધ છે. હાલ સમાચારોમાં આટલું. વધુ સમાચાર માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.